વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉદ્યોગકારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી। વર્ચ્યુઅલ મીટિંગમાં સુરતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયા ખાસ હાજર રહ્યા હતા। સુરત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ સામે જે પણ પડકારો છે તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી। જીતુ વખારિયાએ કહ્યું કે વીજળીના અવરોધને કારણે કાપડમાં ડિફેક્ટ ઊભી થાય છે અને તેના કારણે ક્વોલિટી ઉપર તેની અસર દેખાય છે। બીજી તરફ વિશ્વમાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે કોલસાના ભાવમાં પણ ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર ઉદ્યોગો પર થઈ રહી છે। આ યુદ્ધની સ્થિતિ જો નિયંત્રણમાં ન આવે તો માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ નહીં પરંતુ અન્ય ઉદ્યોગો ઉપર પણ તેની અસર દેખાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશન જે છે તેમના પ્રમુખ પણ તે મીટિંગની અંદર હાજર રહ્યા હતા। આ મીટિંગની અંદર કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ રહી છે અને જે વર્લ્ડ વોરની સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ઉદ્યોગ ઉપર, ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર તેની શું અસર થશે તેને લઈને આપણે એમની સાથે વાતચીત કરીએ। જીતુભાઈ, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ ઊભી રહી છે, સૌપ્રથમ વાત કરીએ કે જે વર્ચ્યુઅલ મીટિંગમાં પીએમ જોડાયા હતા એમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે? એમાં આખા ભારતમાંથી બધી જ, પછી તે યાર્ન ડિવિઝન હોય, મશીનરી મેન્યુફેક્ચરિંગ હોય, પછી વીવિંગ હોય, પ્રોસેસિંગ હોય, ગાર્મેન્ટિંગ હોય, એટલે દરેક જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયા છે તે તમામ હાજર હતા। લગભગ 60થી 65 જણ હાજર હતા, તેમાં ઓફિસર પણ હતા ને જુદા જુદા વિસ્તારના આગેવાનો પણ હતા। એમાં મેઇન જે મુદ્દા રજૂ થયા છે, દરેક જણે પોતાના ક્લસ્ટરના મુદ્દો રજૂ કર્યા છે, પણ જે સુરતમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે ને ખાસ કરીને વિવિંગ ને પ્રોસેસિંગ, તેને અંગે મેં રજૂઆત કરેલી હતી। એટલે જો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જો ગોઠ આપવું હોય તો પહેલાં જે ટફ ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડની જે પોલિસી હતી એ ફરીથી ચાલુ કરવી જોઈએ। બીજું કે વીજળીના દર ઓછા થવા જોઈએ, કોલસાના ભાવ એ ઓછા થવા જોઈએ અને વ્યાજના દર જે છે તે પણ ઓછા થાય તો ટોટલ આપની પ્રોડક્ટ કોસ્ટ ઓછી થાય તો આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે આપણા વડાપ્રધાનશ્રીએ આખી દુનિયામાં ફરીને ઘણી જગ્યાએ 0% ડ્યુટીના જે કરાર કર્યા છે એને લીધે આપણું કાપડ વિદેશોમાં ચાલવાની ખૂબ મોટી ઉજળી તક ઊભી થાય છે। અત્યારની સ્થિતિ છે અને વર્લ્ડ વોરની જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ રહી છે તેને જો તાત્કાલિક અસરથી કંટ્રોલમાં કે નિયંત્રણમાં લાવવામાં ન આવે તો આગામી દિવસોમાં માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ નહીં પરંતુ તેની વિપરીત અસર જે છે તે અન્ય ઉદ્યોગ ઉપર પણ દેખાઈ શકે છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV 13 સુરત।